આધાર કાર્ડના દરેક પ્રકારના સોલ્યુશન છે, ચૂંટણી કાર્ડના દરેક પ્રકારના સોલ્યુશન છે. તો આ દરેક સોલ્યુશન માટે અમારો તમે સંપર્ક કરી શકશો, જે આપણે મોબાઈલ નંબર આપેલો છે. જય માતાજી મિત્રો, હું છું પ્રકાશ રાઠવા. આપણા વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, હાલના સમયે જે આધાર કાર્ડની અંદર ઘણા બધા લોકોને પ્રોબ્લેમ હોય છે. જેમ કે અમુક લોકોને મિત્રો હાલના સમયે આધાર કાર્ડની અંદર કોઈ કારણોસર આધાર કાર્ડ બનતા નથી અને ઘણા બધા મિત્રોને આધાર કાર્ડમાં લિમિટ ક્રોસ થઈ ગયા છે. તો લિમિટ ક્રોસ કહેવાનો મતલબ મિત્રો, જે લોકો પાસે આધાર કાર્ડ તો છે પણ 1-2 વાર તમે જો એને ચેન્જ કરો, કોઈ પણ નામ, ડેટ ઓફ બર્થ, જન્મ તારીખની અંદર પણ અમે વારંવાર સુધારો કરો તો ત્યારબાદ એની જે લિમિટ છે એ પતી જતી હોય છે. તો એ લિમિટ પૂરી થયા બાદ તમે કોઈ પણ પ્રકારનો એમાં સુધારો ના કરી શકો. તો એનો સોલ્યુશન માટે તમે આપણે જે આ પોસ્ટ તમને જોવા મળે છે એ પોસ્ટ પરથી જે નંબર છે, મોબાઈલ નંબર, એના પર વોટ્સએપ કરી એનું તમે સોલ્યુશન મેળવી શકશો. સાથે જ મિત્રો બીજી અપડેટ છે, જેમ કે તમારી પાસે આધાર કાર્ડ છે પણ એ આધાર કાર્ડ કેન્સલ થઈ ગયું છે અથવા તમારી પાસે આધાર કાર્ડ છે જ નહીં, તો એવા કિસ્સાની અંદર તમારી પાસે જો આધાર કાર્ડ નથી, કોઈ પણ એન્ટ્રોલમેન્ટ કે જે તમે સ્લીપ કઢાવી છે વારંવાર આધાર કાર્ડ સેન્ટર ઉપર જઈને તમે જે સ્લીપ મેળવતા હોય નવું આધાર કાર્ડ મેળવવા માટે, તો એ એન્ટ્રોલમેન્ટની જે સ્લીપ છે એ તમે વોટ્સએપ મને કરી અને એનું આધાર કાર્ડ મેળવી શકશો. સાથે મિત્રો તમે કોઈ વ્યક્તિનું આધાર કાર્ડની અંદર મોબાઈલ નંબર લિંક નથી અને તેવા આધાર કાર્ડ જો મેળવવા માંગતા હોય તો એ પણ આપણે બનાવી આપીશું. અને સાથે સાથે મિત્રો તમારી પાસે જો ખાલી આધાર કાર્ડ નંબર જ છે, એ કોનો આધાર કાર્ડ નંબર છે એ તમને ખ્યાલ નથી, તો એની પરથી આપણે આધાર કાર્ડ નંબર પરથી નામ પણ કહી દઈશું કે કોનો નંબર છે. અને જો જનરેટ કોઈ સ્લીપ હોય તો એનો આધાર કાર્ડ નંબર મેળવવો હોય તે પણ આપણે બનાવી આપીશું. અને કોઈ મિત્રો જો વારંવાર આધાર કાર્ડ બનાવતા હોય અને મેચિંગ ડુપ્લિકેટની જે એરર આવે છે, એ મેચિંગ ડુપ્લિકેટની એરર જે તમને આ ઘણી બધી પોસ્ટો જોવા મળે છે, એ પોસ્ટો પરથી તમે જોઈ શકશો. મેચિંગ ડુપ્લિકેટ જે આવે છે, એટલે મેચિંગ ડુપ્લિકેટનો અર્થ એવો થાય છે મિત્રો કે આની અગાઉ તમારું આધાર કાર્ડ બની ગયું છે, તે આધાર કાર્ડ તમારે મેળવવું હોય તો તમે મને વોટ્સએપ કરી શકશો. અને મિત્રો કોઈ બાયો ઇસ્યુ એટલે કે બાયોમેટ્રિકના ઇસ્યુના કારણે વારંવાર તમારું જે આધાર કાર્ડ રિજેક્ટ થતું હોય બાયોમેટ્રિકના ઇસ્યુના કારણે, તે પણ આધાર કાર્ડ આપણે બનાવી આપીશું. અને જો કોઈ આધાર કાર્ડ કેન્સલ થઈ ગયું હોય તો એ આધાર કાર્ડને પણ આપણે ચાલુ કરી આપીશું. અને બાયોમેટ્રિક ઇસ્યુ જે લખાય છે એનું પણ આધાર કાર્ડ બનાવી આપીશું. અને જે લિમિટ ક્રોસ છે એ પણ બની જશે. અને ચૂંટણી કાર્ડની અંદર મોબાઈલ નંબર જો લિંક કરવો હોય, માની લો તમારી પાસે ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું છે, તો ચૂંટણી કાર્ડ ખોવાઈ ગયું છે એના માટે તમારે શું કરવું, તો તમે તમારો જે ચૂંટણી કાર્ડ નંબર છે એ મને વોટ્સએપ કરો અને તમારો જે મોબાઈલ નંબર લિંક કરવાનો છે એ પણ અમને વોટ્સએપ કરો. તો તમારો મોબાઈલ નંબર ચૂંટણી કાર્ડ સાથે લિંક કરી એની PDF ડાઉનલોડ કરી તમને અમે મોકલી આપીશું. તો આ બધા જ સોલ્યુશન આપણે આધાર કાર્ડના દરેક પ્રકારના સોલ્યુશન છે, ચૂંટણી કાર્ડના દરેક પ્રકારના સોલ્યુશન છે. તો આ દરેક સોલ્યુશન માટે અમારો તમે સંપર્ક કરી શકશો, જે આપણે મોબાઈલ નંબર આપેલો છે. તો આ જે પોસ્ટો તમને જોવા મળે છે એ પોસ્ટો ઉપરથી તમે અમારો કોન્ટેક્ટ કરી શકશો. આશા રાખીશ મિત્રો આ વિડીયોને તમે ખૂબ શેર કરશો, જેથી કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને તમે દરેક લોકોને મદદરૂપ થઈ શકો છો. તો મળીશું હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, વંદે માતરમ.